બધા સફેદ બગલા પક્ષી હોય તો કયું વિધાન સાચું છે? અહીંયા શેની વાત કરી છે કે જેટલા પણ જે છે સફેદ બગલા છે એ બધા પક્ષી છે. તો બધા પક્ષી સફેદ હોય આ તો કહી જ ના શકાય. બધા સફેદ બગલા હોય આવું પણ ના કહી શકાય. બીજું છે કે બધા સફેદ પક્ષી હોય એવું પણ ના કહી શકાય. તો કેટલાક પક્ષી સફેદ હોય આપણો સાચો જવાબ બને ઓપ્શન નંબર 2. પછીનો ક્વેશ્ચન છે કે તમને અહીંયા સિરીઝ આપેલી છે કે 10 ના ડબલ કરીએ તો 20, 20 ના ડબલ કરીએ 10 ના ડબલ કરીએ, અરે 5 ના ડબલ કરીએ 10, 10 ના ડબલ કરીએ 20, 20 ના ડબલ કરીએ 40 અને 40 ના ડબલ કરીશું તો 80 આવશે ને 80 ના ડબલ 160 એટલે આપણો જવાબ આવશે 80. આ તો સિમ્પલ છે. પછીનો ક્વેશ્ચન છે કે અહીંયા તમને જે છે 4 આપ્યા છે, પછી 3 આપ્યા છે, પછી 2 આપ્યા છે, પછી 2 આપ્યા છે, 2 આપ્યા છે, 2 3 આપ્યા છે. તો એક કામ કરી શકીએ આપણે વચ્ચે જે છે અહીંયા આ રીતે લાઈન દોરીએ તો આનું આખું રિફ્લેક્શન આ તરફ પડે છે 1 1 2 2 3 3 એવી રીતે. તો આ તરફ શું આવશે? આ તરફ જે છે ઓપ્શન નંબર A આવશે. તો આ એક પ્રકારનું રિફ્લેક્શન પડે છે. ચલો પછી જે છે ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે. હવે એને કહેવામાં આવે છે કે તમારે 90 ડિગ્રી ડાબી તરફ ફરવાનું છે એટલે આ તરફ થઈ જશે અને પછી કહેવામાં આવે છે 180 જે છે જમણી તરફ ફરી જાઓ તો 180 જે છે જમણી તરફ ફરી જશે. તો હવે આ તરફ જે છે કઈ તરફ એનો ચહેરો હશે? તો આ તો જુઓ દક્ષિણ છે, આ થશે પૂર્વ, તો આનો ચહેરો જે છે પશ્ચિમ દિશા તરફ હશે. તો પશ્ચિમ દિશા જે છે આનો આન્સર આવશે. જુઓ આ રીતે ઊભો છે, 90 ડિગ્રી ડાબી તરફ ફરે છે અને પછી 180 ડિગ્રી જમણી તરફ ફરી જાય છે. ચહેરો જે છે પશ્ચિમ દિશા તરફ હશે. પછીનો ક્વેશ્ચન છે કે અહીંયા તમને વોટર અને આ તરફ આપેલું છે. તો જુઓ W પછી જે છે X આવે, A પછી B આવે, T પછી U આવે, E પછી F આવે, R પછી S આવે. તો P પછી શું આવશે? Q આવશે. L પછી શું આવશે? M આવશે. E પછી શું આવશે? B આવશે. N પછી શું આવશે? O આવશે અને T પછી શું આવશે? U આવશે. તો QMBOU ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ બને છે.